નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રથમ સત્ર 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ પ્રશ્ન 1. એની અંદર વિકલ્પો આપેલા છે. વિકલ્પો તમારે 12 માર્કના રહેશે. પહેલું, અમેરવેલ કયા પ્રકારની વનસ્પતિ છે? તો પરોપપોષી. બીજું, લાઇકેન એ કયા બે સજીવો વચ્ચેનું સહજીવન છે? તો લીલ અને ફૂગ. નંબર 3, જઠરમાં શાનું અસંતઃ પાચન થાય છે? તો પ્રોટીન. નંબર 4, પિત્તરસ ક્યાં ઉત્પન્ન થાય છે? તો યકૃતમાં. નંબર 5, સૂર્યની ગરમી આપણા સુધી ઉષ્માના પ્રસરણની કઈ રીતથી પહોંચે છે? તો ઉષ્મીય વિકિરણથી. હવે નંબર 6, લેબોરેટરી થર્મોમીટર પર તાપમાન દર્શાવવા આંક ક્યાંથી ક્યાં સુધીના હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો 10° થી 110° સુધીનો હોય છે. નંબર 7, નીચેના પૈકી કયો પદાર્થ ક્ષાર છે? તો મીઠું. નંબર 8, નીચેના પૈકી પ્રતિ એસિડ એન્ટાસિડ પદાર્થ કયો છે? તો મિલ્ક ઓફ મેગ્નેશિયા. હવે નંબર 9, નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો દૂધનું દહીં થવું. નંબર 10, બેકિંગ સોડાના દ્રાવણને વિનેગર સાથે મિક્સ કરતાં કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ ટીકાણો રહી ગયો છે, તમારે જાતે એનો સોલ્વ કરવો પડશે. નંબર 11, વનસ્પતિ શ્વસન માટે કયો વાયુ ઉપયોગમાં લે છે? તો ઓક્સિજન. અને નંબર 12, આરામદાયી સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિમાં 1 મિનિટમાં શ્વસન દર કેટલો હોય છે? 15 થી 18. હવે એની અંદર વ્યાખ્યાઓ આપેલ છે. વ્યાખ્યાઓ તમારે વિદ્યાર્થી મિત્રો 4 માર્કની પૂછાશે અને 5 એમાંથી ગમે તે 4 લખવાની છે. તો જોઈએ કઈ કઈ છે. પહેલી, મૃતોપજીવી વનસ્પતિ, ઉષ્મા, ક્ષાર, રાસાયણિક ફેરફાર, જારક, શ્વસન. તો વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યાઓ અને જે સોલ્વ નથી કર્યું એનું બધું સોલ્યુશન તમને અસાઇનમેન્ટ જે સોલ્વ કર્યું છે એની અંદરથી આન્સર મળી રહેશે. હવે પ્રશ્ન 2, નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 2 તમારે 10 માર્કનો રહેશે. પહેલું, કાર્બોદિત પદાર્થોના ઘટક તત્વો કયા છે? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. બીજો, કઈ ફૂગ ખોરાકમાં ઉપયોગમાં લેવાય છે? તો ઈસ્ટ અને મશરૂમ. નંબર 3, અમીબામાં ખોટા પગનું કાર્ય શું છે? પ્રચલનમાં અને ખોરાક પકડવામાં. નંબર 4, નાના આંતરડાના શરૂઆતના ભાગને શું કહે છે? પક્વાશય. નંબર 5, ભૂમિય લહેર એટલે શું? સમુદ્ર કાંઠા વિસ્તારમાં રાત્રિના સમયે જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ ગતિ કરે છે, તેને ભૂમિ લહેર કહે છે. નંબર 6, કઈ ધાતુમાં ઉષ્માવહનની રીતે ઉષ્માનું પ્રસરણ સૌથી વધુ ઝડપે થાય છે? તો તાંબુ. નંબર 7, આંબલીમાં કયો એસિડ રહેલો છે? તો ટાર્ટિક એસિડ. નંબર 8, મીઠાનું રાસાયણિક નામ જણાવો. સોડિયમ ક્લોરાઇડ, NaCl. હવે નંબર 9, લોખંડ પર જસદનું સ્તર ચડાવવાની ક્રિયાને શું કહે છે? તો ગેલ્વેનાઇઝેશન. નંબર 10, ઉદર પટલ શું છે? ઉરસ ગૃહના તળિયે એક મોટા પડદા જેવી રચના આવેલી છે, જેને ઉરુદલ પટલ કહે છે. હવે એની અંદર તફાવત આપેલા છે. તફાવત તમારે 3 લખવાના છે વિદ્યાર્થી મિત્રો, 4 પૂછાશે અને આ તમારે 6 માર્કના રહેશે. તો તફાવત કયા કયા છે જોઈએ. પહેલું, લીલ અને ફૂગ. બીજું, ઉષ્માવહન અને ઉષ્માનયન. નંબર 3, એસિડ અને બેઝ. નંબર 4, શ્વાસોચ્છ્વાસ અને શ્વસન. તો વિદ્યાર્થી મિત્રો, આનું સોલ્યુશન પણ તમને અમે અસાઇનમેન્ટ જે સોલ્વ કરી છે એની અંદરથી આન્સર મળી રહેશે. હવે પ્રશ્ન 3, એની અંદર પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરો. 3 પ્રયોગ પૂછાશે અને 2 લખવાના છે અને પ્રયોગ તમારે 10 માર્કના રહેશે. પહેલું, પ્રવાહી પદાર્થોમાં ઉષ્માનું પ્રસરણ ઉષ્માનયનની રીતે થાય છે તે દર્શાવવું. બીજું, એસિડ અને બેઝની લિટમસ પત્ર, હળદર પત્ર અને જાસૂદમાં ફૂલના દ્રાવણ પર થતી અસરનો અભ્યાસ કરવો. નંબર 3, ઉશ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી તપાસવી. હવે વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. તમારે 6 માર્કનો રહેશે વિદ્યાર્થી મિત્રો, 3 લખવાના છે, 4 પૂછાશે. પહેલું, કઠોર વર્ગની વનસ્પતિને નાઇટ્રોજનયુક્ત ખાતરની ઓછી જરૂર પડે છે. બીજું, શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં વધુ પાતળા વસ્તુ ઠંડી સામે વધુ રક્ષણ આપે છે. નંબર 3, પ્રેશર કુકરને એબોનાઇટના હાથા હોય છે. નંબર 4, આપણને એસિડિટી થાય છે ત્યારે એન્ટાસિડની ગોળી લઈએ છીએ. હવે પ્રશ્ન 4, નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો, 3 પૂછાશે અને 4 અને 2 લખવાના છે. તો તમારે પ્રશ્ન 4 હશે 8 માર્કનો રહેશે. પહેલું, લીલી વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો. બીજું, નાના આંતરડામાં થતી પાચન ક્રિયા સમજાવો. નંબર 3, ટૂંક નોંધ લખો. દરિયાઈ લહેરો અને ભૂમિય લહેરો. નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. ગમે તે 4 લખવાના છે વિદ્યાર્થી મિત્રો, 5 પૂછાશે અને તમારે 8 માર્કનો રહેશે. લાલ બદામી કે પીળા પર્ણોવાળી વનસ્પતિમાં પર્ણ પ્રકાશન સંશ્લેષણ થઈ શકે છે, શા માટે? બીજું, જઠરની રચના સમજાવો. નંબર 3, ઘાસ ખાનાર પ્રાણીઓમાં થતી વાગોળવાની ક્રિયા સમજાવો. નંબર 4, ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરતા પહેલાં સાવચેતી થર્મોમીટરને ઝાટકો શા માટે આપવો આવે છે? નંબર 5, ઘન પદાર્થોમાં થતું ઉષ્માવહન સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ બધાનું સોલ્યુશન તમને અસાઇનમેન્ટની અંદરથી મળી રહેશે. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો.
તો વિદ્યાર્થી મિત્રો એની અંદર તમારે 4 લખવાના છે. પ્રશ્ન 5 છે તમારે 8 માર્કનો રહેશે. પહેલું, તટસ્થ પદાર્થો એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. બીજું, સુનિષ્પદિત પાણી એસિડ બેઝ કે તટસ્થ હોય છે, તમે કેવી રીતે નક્કી કરશો. નંબર 3, ઓઝોન સ્તરની અગત્ય સમજાવો. નંબર 4, કોષો કાર્ય કરવા માટેની જરૂરી શક્તિ કેવી રીતે મેળવે છે. નંબર 5, અરસિયામાંથી થતી શ્વાસોશ્વાસની ક્રિયા સમજાવો. હવે બ, નીચેના પદાર્થોનું એસિડ બેઝ અને તટસ્થ પદાર્થોમાં વર્ગીકરણ કરો. વિદ્યાર્થી મિત્રો બ તમારે 4 માર્કનો રહેશે અને તમે જોઈ શકો છો અહીંયા વર્ગીકરણ કરેલું છે. ક, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ક તમારે 4 માર્કનો રહેશે વિદ્યાર્થી મિત્રો અને ખરા ખોટા પણ તમે જોઈ શકો છો કયા કયા આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો તમને અમારે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.